પછી આ કથાનું આયોજન કેવી રીતે કરવું એનું પણ એક માપ આપ્યું છે. કથાના આયોજન માટેનું પણ માપ છે. તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મત વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સ્થલમ. તીર્થે વાપી વને વાપી, તીર્થમાં કરો કોઈ વનમાં કરો, પોતાના ઘરના આંગણામાં કરો, પણ એક શરત કીધી, વિશાલાય વસુધાય. બોલે જ્યાં વિશાળ જગ્યા હોય ત્યાં સારી રીતે આયોજન કરવું. પછી કથાનું આયોજન કરતી વખતે વક્તા કેવો હોવો જોઈએ, કે વક્તા કેવો લાવવો જોઈએ, કે જે વક્તા લાવીએ પણ એ માત્ર પહેલા શું હોવો જોઈએ, બોલે બ્રાહ્મણ હોવો જોઈએ. ભાગવતમાં પણ આ પ્રમાણ મળે છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધ કૃતમ દષ્ટાંકુશલો ધીરો વક્તકાર્યો તિની સ્પૃશા. બોલે પહેલું તો વિરક્ત હોવો જોઈએ. વિરક્ત એટલે એની ઈચ્છાઓ ઓછી હોવી જોઈએ. વિરક્ત, જે મળે એ ચાલશે. કથા કરવા આવ્યા છીએ, અહીંયા ફેસિલિટી માંગવા નથી આવ્યા. બીજું વૈષ્ણવ, એને સંપૂર્ણ ભાગવત પર ભરોસો હોવો જોઈએ. અમે અહીંયા તમને રાજી કરવા માટે નથી બેઠા. ભરતભાઈ, ભાગવત એટલે વિદ્વાનોની પરીક્ષા. વિદ્વાન હોય ને એની સાચી પરીક્ષા કરવી હોય ને તો એની પાસેથી શું સાંભળવાનું? ભાગવત સાંભળો એટલે ખબર પડી જાય વિદ્વાન છે કે નહીં. પછી બોલે દ્રષ્ટાંત કુશલો. બોલે દ્રષ્ટાંત દેવામાં કુશળ તો હોવો જોઈએ. એ કાંઈ બોલી લે અને 15 મિનિટ પછી આપણને ખબર પડે તો સમજી લેવાનું કે કંઈક બીજું બોલ્યું ને સમજાણું કંઈક બીજું. ધીર હોવો જોઈએ, ગંભીર અને નિસ્પૃહ, કોઈ પણ પ્રકારની આશા વગરનો હોવો જોઈએ.